છોટાઉદેપુરમાં ઈદે મિલાદુન નબીની આન બાન અને શાનથી ઉજવણી। ઇસ્લામ ધર્મના મહાન પૈગંબર હજરત મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાહેબના 1501માં જન્મદિવસ નિમિત્તે ઈદે મિલાદુન નબીની છોટાઉદેપુર જિલ્લામાં ભારે ધામધૂમ શ્રદ્ધા અને ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે મસ્જિદો, દરગાહો અને મુસ્લિમ વિસ્તારોના રંગબેરંગી રોશની તથા તોરણાથી શણગારવામાં આવ્યા હતા। છોટાઉદેપુર નગરમાં સવારે ભવ્ય ધાર્મિક જુલુસ નીકળ્યો હતો, જેમાં જિલ્લાની વિવિધ મસ્જિદોના ઇમામો, મદ્રેસાના બાળકો સહિત હજારોની સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા। જુલુસ દરમિયાન નાતે પાકના નાદથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો। મસ્જિદ, મોહલ્લા, કસ્બા, નજરબાગ, સિંધી ટાઉન, નુરાની મોહલ્લા, દરગાહ રોડ, કાદરિયા ચોક, નટવરપુરા, ચિસ્તિયા મોહલ્લા, વણજારા મોહલ્લા, અજમેરી મોહલ્લા અને મકરાણી મોહલ્લા સહિતના વિસ્તારોમાં ઈદે મિલાદની ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો। વહેલી સવારથી મસ્જિદોમાં મૌલાના સાહેબો દ્વારા તકરીર, કિરઅત, નાત શરીફ અને સલામ પઢવામાં આવ્યા હતા। દેશ અને દુનિયામાં શાંતિ, સલામતી અને ભાઈચારો જળવાઈ રહે તે માટે ખાસ દુઆઓ કરવામાં આવી હતી। ત્યારબાદ સવારે 8:30 વાગ્યે ભવ્ય જુલુસનું આયોજન કરવામાં આવ્યું હતું। જુલુસમાં જોડાયેલા બાળકો અને બિરાદરોને વિવિધ સ્થળોએ શરબત, બિસ્કિટ અને ચોકલેટોનું વિતરણ કરવામાં આવ્યું હતું। સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ અને કોમી એકતાના માહોલમાં યોજાયો હતો। જુલુસ દરમિયાન છોટાઉદેપુર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી પગપાળા રહી સુરક્ષા વ્યવસ્થા જાળવવામાં આવી હતી। જુલુસના સમાપન બાદ વિવિધ મસ્જિદોમાં હજરત મુહમ્મદ પૈગંબર સાહેબના મુએ મુબારક એટલે કે વાળ મુબારકની જિયારતનો કાર્યક્રમ યોજાયો હતો, તેમજ મસ્જિદોના પ્રાંગણ અને દરગાહ શરીફ ખાતે ઉપસ્થિત લોકોને ખીરનું વિતરણ કરવામાં આવ્યું હતું। ઈદે મિલાદુન નબીના પવિત્ર પ્રસંગે મુસ્લિમ સમાજના લોકોએ એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી। હજરત મોહમ્મદ પૈગંબર સાહેબે બતાવેલા શાંતિ, અમન, ભાઈચારા અને માનવતાના માર્ગ પર ચાલવાનો સંદેશ આપતા આ પર્વની ઉજવણી કરવામાં આવી હતી। આમ છોટાઉદેપુર જિલ્લામાં ઈદે મિલાદુન નબીનો પવિત્ર પર્વ આન બાન અને શાન સાથે તેમજ શાંતિ અને કોમી એકતાના માહોલમાં ઉજવાયો હતો। રિપોર્ટર શકીલ બલોચ દ્વારા છોટાઉદેપુર। Ya Resulallah,